મુકેશ ઢાપા મહુવા કોર્ટ। આજે નવનીતભાઈના કેસની અંદર જે સીટની રચના બાદ સીટના અધિકારીઓને આ ગુનાની અંદર હજી અગાઉની જે તપાસ થઈ છે એ તપાસ અધૂરી લાગતા આ ગુનાની અંદર અમુક કલમોનો જે ઉમેરો જે બાકી હતો તેની કલમોનો ઉમેરો કરવા માટેનો ગઈકાલે એક કોર્ટની અંદર રિપોર્ટ થયેલો। તેમાં બીએનએસની કલમ 61(2) અને 126 મુજબનો ઉમેરો કરવામાં આવેલો છે। ત્યારબાદ આ કેસની અંદર વધુ ઇન્વેસ્ટિગેશન માટે અગાઉના જે અધિકારીઓએ જે તપાસ કરી છે તેમાં જે ખૂટતી કડીઓ છે અને આ જે કેસ છે એને જોડતી કડીઓ કોઈ હોય, કોઈ કોલ રેકોર્ડ્સ, વિડીયો રેકોર્ડિંગ્સ કે કોઈ એકબીજા સાથે સંકળાયેલા હોય એ બાબતની તપાસ માટે આ સીટના અધિકારીઓએ આ જે આરોપીઓ છે, જે પકડાયેલા આરોપીઓ 8 આરોપીઓની 7 દિવસ માટે ફર્ધર રિમાન્ડની માગણી નામદાર કોર્ટમાં અરજી કરેલી, જે તમામ પાસાઓને સમક્ષમાં રાખીને નામદાર કોર્ટે આ તમામ 8 આરોપીઓના 3 દિવસના એટલે કે સોમવાર 12 તારીખે સાંજના 4 વાગ્યા સુધીના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે। એટલે હવે આગળની તપાસ સીટ દ્વારા આરોપીઓને સાથે રાખીને કરવામાં આવશે। એટલે આ ગુનાની અંદર તાત્કાલિક આ ગુનાની જે સત્ય હકીકત છે એ બહાર આવે એવી અમારી સૌની માંગ। પોલીસ આ મામલાને લઈને તપાસ કરી રહી હતી। શરૂઆતમાં ત્યારે જ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ પર શંકાની સોય કોળી સમાજના દ્વારા જ ઊભી કરવામાં આવી હતી અને કહેવાતું હતું કે આ ઘટનાની પાછળ ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે ઘડેલું ષડયંત્ર છે। જોઈએ હવે આ મામલે એસઆઈટીની તપાસ કરતાં ક્યાં પહોંચે છે, કારણ કે ષડયંત્ર તો થયું હતું તેવી ગંધ હવે એસઆઈટીને પણ આવી ગઈ છે તેવું સૂત્રો જણાવે છે। સાથે જ એસઆઈટી એ મામલાની પણ તપાસ કરશે કે આરોપીઓને મોકલવામાં આવ્યા હતા અથવા તો ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું તો કોણે ઘડ્યું હતું અને આ આરોપીઓના ઘટના પહેલાં પાલીતાણામાં શું કરી રહ્યા હતા, કોના કહેવાથી ત્યાં એકત્રિત થયા હતા। અગત્યની વાત એ પણ છે કે આ પહેલાં જ્યારે મહુવા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલ તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમણે 4 જ આરોપીઓના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં રાજુ કામલિયા, રાજુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર અને સતીશ વનાલિયા સામેલ હતા। અન્ય 4 આરોપીઓના રિમાન્ડની માગણી કરવાનું પણ તેમણે યોગ્ય સમજ્યું ન હતું। ત્યારે શોમાં અવાજ ઉઠી રહ્યા હતા કે એવી તો પોલીસને શું જરૂર હતી કે 4 આરોપીઓના જ રિમાન્ડની માગણી ન કરવામાં આવી। પોલીસે પોતાના લૂલા બચાવમાં એવું કહ્યું હતું કે જે તે સમયે કે એમને લાગ્યું નહીં કે તેમના રિમાન્ડની જરૂર છે અને આ સામાન્ય પ્રકારનો ગુનો હોય, કોર્ટ રિમાન્ડ મંજૂર કરશે કે નહીં એ બધા જ ભયની વચ્ચે અમે મુખ્ય 4 આરોપીઓની જ રિમાન્ડની માગણી કરી, પરંતુ પોલીસ એવું નક્કી કેવી રીતે કરી શકે કે બીજા 4 આરોપીઓ પાસે કોઈ માહિતી નહીં હોય અને એસઆઈટીની એ જ્યારે હવે 8 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાવી અને મેળવી લીધા